યાદ કરો 2020માં ભારત અને ચીનની સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં ઝપાઝપી થઈ હતી ને ફાયરિંગ પણ થયું, ત્યારે ચીની માલના બહિષ્કારની એક વાત ઘર ઘર સુધી પહોંચી હતી. પણ ખરેખર ચીની માલ આપણે લેવાનું બંધ કર્યું ખરા? અને ચીની માલ મળતો બંધ થયો ખરા? ના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આજે ચીનનું નામ લીધા વગર વિદેશી માલ ન લેવા અને આડકતરી રીતે સ્વદેશીનો ઉપયોગ કરવા માટે ખાસ આગ્રહ કર્યો. નમસ્કાર. આજે આપણે વાત કરીએ ચીનના સસ્તા માલની. પહેલા એ સાંભળો કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું. अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे. व्यापारियों का कितना ही मुनाफा क्यों न हो, आप विदेशी माल नहीं बेचोगे. लेकिन दुर्भाग्य देखिए, गणेश जी भी विदेश से आ जाते हैं. छोटी आंख वाले गणेश जी आएंगे. गणेश जी की आंख भी नहीं खुल रही है. होली होली रंग छिड़कना है, बोले विदेशी. हमें अपनी ब्रांड पे गर्व होना चाहिए. मेड इन इंडिया पर गर्व होना चाहिए. ચીનથી જે આપણે આયાત કરીએ છીએ એનું લિસ્ટ બહુ લાંબુ છે, જેમ કે રમકડા, મૂર્તિ, એલઈડી બલ્બ, મોબાઈલ, પાવર બેંક, ઇયરફોન, યુએસબી કેબલ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સીસીટીવી કેમેરા, હેર ડ્રાયર, બ્યુટી પ્રોડક્ટ, સેવિંગ મશીન, ફર્નિચર, ચશ્માની ફ્રેમ, ડિજિટલ થર્મોમીટર, છત્રી, રેનકોટ, પિચકારી. આ લિસ્ટ બહુ લાંબુ છે. ચીન સાથે આપણો વાર્ષિક વેપાર કેટલો છે એ પણ સમજી લો. 2019માં $82 અબજ, 20માં $86 અબજ, 21માં $115 અબજ, 22માં $113 અબજ, 23માં $118 અબજ, 24માં $118, લગભગ $18.5 અબજ નો આપણે વેપાર કર્યો છે. આયાતની રીતે જોઈએ તો ભારત આયાત ક્યાંથી સૌથી વધારે કરે તો ચીનમાંથી $101 અબજ, રશિયા 61, યુએઈમાં $48 અબજ, અમેરિકા 42, સાઉદી અરેબિયા 31, ઈરાક 29 અને ઇન્ડોનેશિયામાં તે $23 અબજ. કે ચીન આવું સસ્તું મોડેલ કઈ રીતે ડેવલપ કરી શક્યું. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.